જે અંદર ઇતિહાસ 70-75 મૂકે બધા પણ આવું એ હેડો પ્રોગ્રામ શંકર મંદિર હનુમાન એનો બહુ છોકરા એની બહુ એટલે તો મહેનત કહો અને બહુ સારો કહો અને એટલે દમ સારો કહો હેડો પ્રોગ્રામમાં પહેલી વાર બેઠો હોય 75 વર્ષ મૂકે બધા 75 વર્ષ થયા ટાઈમે આવ ના બેઠો એની છોકરાએ બહુ મહેનત કહો જામનગર મુંબઈ અમદાવાદ રાજકોટ જેટલા બહાર આવ્યા એ મણીઓ સાથ સહકાર પણ અને બહુ સારી મહેનત કરો એની કે ધન્યવાદ આજે એના હનુમાન મંદિર છે મૂકે તો કાલે સંભળાય જ નથી કદાચ કોઈ મુજાડો કહે કે કોઈક હોય ઓલા માથે હનુમાન તે તેલ ના મિલા ને કાં હનુમાનજી સેવા બી નથી થઈ તો હેરે એની સેવા બી ચાલુ કરાવે તો અને સુંદરકાંડ નાંગિયા ગામ જે અંદર પહેલી વાર છે 350 વર્ષ ગામ આઠો થઈ પહોંચ્યા એટલે દઉં કાલ પણ શંકર ભગવાન જો કે રુદ્રી કહો તે જલયાત્રા કાઢી અને એના રાત તો દાંડિયા રાસ રાખ્યો અને એના રુદ્રી ચાલુ હોય બહુ મહેનત કરી હતા ભગવાન એની કે શક્તિ દે અને એને કરતાં સારું કરી વિશે આશીર્વાદ જોઈએ બોલો કમલેશ્વર મહાદેવ કી જય। आंधे गांव जो हनुमान जो मंदिर बने हुआ है वरे थे थी हुआ पण अड़ो कदे इनके उपमंडने में ना आयो ने न मत को कार्यक्रम थे न कदे पूजा थी हुई ये पहली बार अड़ो थे जी बाउंड्री बनी हुई ने सुंदरकांड जो आयोजन करे में आयो संतवाणी करे में आई ये एक इतिहास बनी गयो। नांगिया गाम की जय। હનુમાન દાદાનું બહુ જ સરસ પ્રોગ્રામ થયું સુંદરકાંડ થયું યુપીથી ટીમ આવી હતી અમારા ગામમાં સરસ બહુ જ મસ્ત પ્રોગ્રામ કર્યું છે ને અમારા ગામમાં પહેલી જ વાર સુંદરકાંડ થયું છે બહુ જ આનંદ થયું બધાય અમારા છોકરાઓ વડીલો બધા આની આનંદ કર્યું છે અહીં આવીને અમારા અહીં મહેમાનોએ આનંદ કર્યું છે અમારા કમલેશ્વર મહાદેવનું સરસ પ્રોગ્રામ થયું છે બસ એટલું જ અમે કહીએ છીએ કે આવા પ્રોગ્રામો અમારા ગામમાં થવા જોઈએ અને બધા છોકરાને સમજવું જોઈએ કે અમારા ગામમાં આવા प्रोग्राम कर्या ज करे बस थया ज करे आवा प्रोग्राम। असांजे गाम नांगिया में आयोजन करे में आयो 400 वरे थी 400 वरे पठिया असां सुंदरकांड थियो हनुमान जी बाउंड्री बनाई छोकरा बहु मेहनत करो बहु सारे कार्य करो असां नांगिया में 3 डी भव्य उत्सव थियो। संतवाणी